નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો સાહેબ નચિકેત સ્ટડી. મિત્રો, નચિકેત સ્ટડી પર તમને ઘણા બધા કોન્સેપ્ટ એકદમ ઇઝીલી ક્લિયર કરાવવામાં આવે છે, સોલ્વ કરાવવામાં આવે છે કે ભાઈ એકવાર તમે અહીંથી કોન્સેપ્ટ શીખી ચૂક્યા છો એટલે તમે મિત્રો બીજી વાર તમારે કોઈ જગ્યાએ જવાની જરૂરત નહીં પડે. એકદમ સરળતાથી આપણે દરેક કોન્સેપ્ટને ક્લિયર કરાવીએ છીએ. આપણે મિત્રો શીખી રહ્યા છીએ ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 જેનું નામ છે સંખ્યા પદ્ધતિ. અને સંખ્યા પદ્ધતિમાં આપણે અત્યાર સુધીની અંદર મિત્રો એની કેટલીક બેઝિક થિયરી છે ને એ થિયરી શીખી ચૂક્યા છે. ત્યાર પછી સ્વાધ્યાય 1.1 ને પણ પૂરું કરાવી ચૂક્યા છે. ચાલો હવે મિત્રો આપણે આ સંખ્યા પદ્ધતિની અંદર સ્વાધ્યાય 1.2 આપણને જે આપેલું છે એ સ્વાધ્યાય 1.2 ને આજે આપણે આ વિડીયોમાં સાહેબ પૂરું કરી દેવાના છે. ખૂબ જ સિમ્પલ છે મિત્રો, ખૂબ જ સિમ્પલ આ જે સ્વાધ્યાય છે ને એ છે. તમને થોડીક બેઝિક થિયરી આવડતી હશે તો તમને આ સ્વાધ્યાય ઓટોમેટિકલી આવડવા જ માંડશે. નથી આવડી રહી થિયરી તો ચિંતા ના કરો, હું તમને થિયરી સાથે સાથે સમજાવવાનો પણ છું જેથી તમને તકલીફ ના પડે. ચાલો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો આપણો પ્રશ્ન છે કે ભાઈ નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? બરાબર છે, આપણે પહોંચી ચૂક્યા છે ભાઈ મહાભારતની અંદર, હે ને. હવે શબ્દ સાચું ખોટું નહીં આવતું, સાચું છે કે ખોટું એવા શબ્દ હવે પ્રયોગ કરાતા નથી. હવે પ્રયોગ શું થાય છે કે ભાઈ સત્ય કે પછી અસત્ય? કાંઈ વાંધો નહીં, આપણે સત્ય અસત્ય જોઈ લઈએ. અને ભાઈ અસત્ય હોય તો પછી કારણ શું છે? સત્ય છે તો કયું કારણથી સત્ય છે એ પણ આપણે કહેવાનું છે. હું તમને કહીશ, ચિંતા ના કરો. ચાલો પહેલું છે વાક્ય કે ભાઈ દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. બરાબર. હું તમને મિત્રો સૌથી પહેલા વિડીયોમાં સમજાવી ચૂક્યો છું એક સૂત્ર. જે સૂત્ર છે મિત્રો ન્યુઝીલેન્ડનો QR કોડ યાદ છે બધાને? ન્યુઝીલેન્ડનો QR કોડ. આ સૂત્ર બધાએ મોઢે કરી દેવાનું છે. બરાબર છે, આ સૂત્ર બધાએ મોઢે કરી જ દેવાનું છે. ફરીથી બોલું છું, ન્યુઝીલેન્ડ એટલે કે NWZ અને QR એટલે QR કોડ. બરાબર છે. ચલો, N એટલે શું ખબર છે? N એટલે મિત્રો પ્રાકૃતિક સંખ્યા. બરાબર, પ્રાકૃતિક સંખ્યા. W એટલે પૂર્ણ સંખ્યા. Z એટલે પૂર્ણાંક સંખ્યા. Q એટલે મિત્રો સમય અને અસમય સંખ્યા, પણ સમય પહેલા લખવાનું પછી અસમય લખવાનું. અસમય સમય નહીં, સમય અસમય. અને R એટલે આપણી વાસ્તવિક સંખ્યાઓ, દરેક સંખ્યા. બરાબર, આ તમને ખબર હોવી જોઈએ, આટલી વસ્તુને ખબર હોવી જોઈએ. ક્લિયર છે? અત્યારે આપણે આને રફ કરી દઈએ છીએ. જોજો હવે મિત્રો આ સૂત્ર જે છે ને, આ સૂત્ર જે છે ને મિત્રો, આ સૂત્રની અંદર થોડું મોટું કરી દઈએ આપણે. આ સૂત્રમાં જ્યારે આપણે ડાબી સાઈડથી જમણી સાઈડ પર જઈએ ત્યારે હંમેશા જવાબ શું આવે આપણો? હા આવે. શું આવે? હા, એટલે કે સાચું આવે. પણ આપણે રિવર્સમાં જઈએ એટલે કે R થી લઈને આપણે N તરફ જઈએ, જમણેથી ડાબા તરફ જઈએ, આપણે ડાબા તરફ જઈએ ત્યારે આપણો જવાબ હંમેશા શું આવશે? ના આવશે. બસ આ જ કોન્સેપ્ટ છે. બરાબર. ડાબુથી જમણું કહે તો હા પાડી દેવાની અને જમણુંથી ડાબું કહે તો ના પાડી દેવાની. પિક્ચર પૂરું થઈ ગયું. ચલો, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. જોઈએ, અસમય સંખ્યા એટલે ક્યાં આવે પહેલા? અહીંયા આવે. બરાબર છે. વાસ્તવિક સંખ્યા ક્યાં છે? આ રે. તો આપણે અહીંથી લઈને એમ જઈએ છે ડાબેથી જમણે એટલે કે હા, સાચી વાત છે. બરાબર છે. વિધાન આપણું કેવું છે ભાઈ? સત્ય છે. વિધાન કેવું છે આપણું? સત્ય છે. હવે સત્ય કેમ છે તમને સમજાવું. જોજો મિત્રો, ધારો કે હું તમને એક વસ્તુ કહું કે એક અસમય સંખ્યા છે √2. બરાબર છે. તો મિત્રો આ √2 છે ને, √2 છે ને એ વાસ્તવિક સંખ્યામાં પણ આવે. કેમ ખબર છે? કેમ કે વાસ્તવિક સંખ્યા એટલે શું? તો કે વાસ્તવિક સંખ્યામાં બધી સંખ્યાનો સમાવેશ થાય ભાઈ. બધી સંખ્યાનો સમાવેશ થતો હોય એને આપણે શું કહીએ છીએ ભાઈ? વાસ્તવિક સંખ્યા. એટલે √2 નો સમાવેશ પણ R માં થઈ જાય છે, એટલા માટે એ સાચું છે. જો તમે જોઈ શકો છો અહીંયા ત્રીજા નંબરનું વાક્ય, આનાથી ટોટલી ઊંધું છો, ટોટલી ઊંધું છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે, તો ઊંધું છે. આ વખતે તો ખોટું આવશે. જોઈ લઈએ આપણે. ચાલો હવે એવું કહે છે કે ભાઈ ત્રીજામાં જોઈએ, બીજું પછી જોઈએ છે આપણે, પહેલા ત્રીજું જોઈ લઈએ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે. એટલે કે આપણે વાસ્તવિકમાંથી અસમય તરફ એટલે કે આપણે રિવર્સમાં જઈએ છીએ. એટલે આપણું વિધાન કેવું બનશે? આ ખોટું બનશે. કેવું બનશે? ખોટું બનશે. કેમ? તમને સમજણ પાડું. ધારો કે R બરાબર લઈ લઈએ છીએ, ધારો કે આપણે 3. શું લઈએ છીએ આપણે? 3 લઈએ છીએ. બરાબર. અને Q બરાબર લઈએ છીએ આપણે √3. કાં તો એવું સમજો કે શું 3 એ અસમય સંખ્યા છે? જોજો, સમજો ખાસ. શું 3 એ અસમય સંખ્યા છે? તો કે ભાઈ ના, નથી. અને 3 એ વાસ્તવિક સંખ્યા કહેવાય. 3 ને આપણે શું કહી શકીએ? વાસ્તવિક સંખ્યા. એ વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા
નથી, એવું સિમ્પલ કહી શકાય છે. ડન છે, ક્લિયર છે. એટલે દરેક વાસ્તવિક સંખ્યાઓ એ અસમય સંખ્યા હોય એવું પોસિબલ હોતું નથી. ક્લિયર છે. ચાલો આગળ જોઈએ છે ત્રીજું, બીજા નંબરનું વાક્ય હવે કે ભાઈ સંખ્યા રેખા પર કોઈ દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપનું હોય છે. એવું કહે છે કે ભાઈ કોઈ સંખ્યા આવી રીતના હોય, બરાબર છે, માઇનસ વર્ગમૂળમાં કોઈ સંખ્યા હોય કે ના હોય. બરાબર, તમને સૌથી પહેલા પ્રશ્ન પૂછો, શું કોઈ વર્ગમૂળ એ માઇનસ હોય કે ના હોય? ચલો આન્સર આપો તો કે સાહેબ ક્યારેય હોય નહીં. બરાબર છે, ખોટી વાત છે, ખોટી વાત છે. એ જ આપણને કહેવા માંગે છે કે ભાઈ સંખ્યા રેખા પર તો બધી સંખ્યા આવેલી હોય. સંખ્યા રેખા આપણે દોરીએ તો માઇનસ સંખ્યા પણ આવે, પ્લસ સંખ્યા પણ આવે, ઝીરો પણ આવે. તો ભાઈ વર્ગમૂળ વાળી સંખ્યા જો આપણે જોતી હોય તો એ સંખ્યા હંમેશા કેવી હોય? પ્લસ વાળી હોય. એટલે પ્રાકૃતિક સંખ્યા જો હોય ને, પ્રાકૃતિક સંખ્યા તો પોસિબલ છે. અહીં લખ્યું છે સંખ્યા રેખા પર, સંખ્યા રેખા પર, એટલે એ વસ્તુ કેવી બનશે? આપણી ખોટી બનશે. આ વિધાન આપણું કેવું બનશે ભાઈ? ખોટું બનશે. ડન છે. આટલા સિમ્પલ સિમ્પલ પ્રશ્નો આપણને પૂછાતા હોય છે, સાચા ખોટા વાળા, અને એ આપણે જવાબ આપી દેવાના હોય છે. ડન છે મિત્રો. ચાલો આગળ વધીએ છીએ. બીજા નંબરનો ક્વેશ્ચન વાંચીએ. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? આપણને પ્રશ્ન પૂછે કે ભાઈ શું દરેક ધન પૂર્ણાંક છે એનું વર્ગમૂળ અસમય જ હોય? જો ના, તો એવી કઈ કઈ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય? તો લખીએ આપણે ધન પૂર્ણાંક. જેમ કે ધન પૂર્ણાંક શરૂઆત થાય છે 1 થી, 1, 2, 3. 1 મિનિટ, આપણે એમ લખીએ 1, 2, 3, 4, 5, 6. બરાબર, 6 બહુ થઈ ગઈ. બધાનું વર્ગમૂળ કરી દઈએ. હવે તો અહીંયા વર્ગમૂળ 1 કરી દઈએ, વર્ગમૂળ 2 કરી દઈએ, વર્ગમૂળ 3 કરી દઈએ, વર્ગમૂળ 4 કરી દઈએ, વર્ગમૂળ 5 કરી દઈએ, વર્ગમૂળ 6 કરી દઈએ. બરાબર, જોજો હવે આમાંથી કઈ કઈ સંખ્યા અસમય? તો કે ભાઈ જો વર્ગમૂળ 1 અસમય જ કહેવાય. બરાબર છે, કારણ કે બહાર નીકળી શકે નહીં. વર્ગમૂળ 2 આને પણ અસમય કહેવામાં આવે. વર્ગમૂળ 3 એને પણ અસમય જ કહેવામાં આવે. પણ તમે જુઓ મારા ભાઈ કે વર્ગમૂળ 4 છે ને, તો વર્ગમૂળ 4 એ એકચ્યુઅલમાં શું બનશે? 2 બનશે. તમને ખ્યાલ છે નથી ખ્યાલ કે ભાઈ વર્ગમૂળ 4 હોય તો શું બને? એનું 2 બને. હવે સાહેબ અમને નથી આવડતું વર્ગ અને વર્ગમૂળ, એવું કહેતા નહીં, કેમ કે ધોરણ 8માં તમે લોકો શીખી ચૂક્યા છો. બરાબર છે ને, ધોરણ 8માં આવી ચૂક્યું હતું. હવે રૂટ 9 હોય તો એને આપણે 3 કહીએ. રૂટ 16 હોય તો એને આપણે સાહેબ 4 કહીએ. બરાબર છે. રૂટ 25 હોય તો એને આપણે 5 કહીએ. અહીંયા પણ આપણે જો 1નું વર્ગમૂળ શું થઈ જાય? 1નું વર્ગમૂળ અહીંયા 1 જ થઈ જાય, એટલે સમય સંખ્યા બનશે. વર્ગમૂળની અંદર 36 છે તો ભાઈ આ 6 બનશે. ડન છે ને. એટલે કે ભાઈ દરેક ધન પૂર્ણાંક અસમય સંખ્યા હોતી નથી. બરાબર છે. કેટલીક સંખ્યા સમય પણ હોય છે. જેમ કે આ બધી સંખ્યા કેવી બની ગઈ કહેવાય? સમય. ક્લિયર છે. તમને પૂછ્યું છે એક જ ઉદાહરણ, આપણે આપ્યા છે 1, 2, 3, 4, બરાબર 5, 6. તમને જે જોઈએ ઉદાહરણ મળી શકે છે. ક્લિયર. ચલો આટલો સિમ્પલ છે. હવે છે મેન વસ્તુ આપણું કે ભાઈ રૂટ 5 ને આપણે સંખ્યા રેખા પર ગોઠવી દેવાની છે. રૂટ 5 ને આપણે સંખ્યા રેખા પર ગોઠવવાનું છે. આપણે આવું સેમ વસ્તુ આની આગળના વિડીયોમાં ઉદાહરણ દાખલામાં કરી ચૂકેલા છે. જેમાં આપણે રૂટ 2 ને પછી રૂટ 3 ને કેવી રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવેલી છે એ તમને શીખવાડ્યું હતું, હે ને? બહુ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. તમને માત્ર એક પ્રમેય આવડવો જોઈએ, અને એ પ્રમેય છે પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય તમને આવડતો હોય એટલે પિક્ચર થઈ ગયું પૂરું. વધારે કરવાની જરૂર નથી. ચલો સૌથી પહેલા દોરી દઈએ આપણે એક લાઈન. સૌથી પહેલા આપણે દોરી દઈએ એક મસ્ત મજાની એક લાઈન દોરી દઈએ. આની પર આપણે દોરવાનું છે. ક્લિયર. બંને જગ્યાએ એરા કરી દેવાના. કોઈ એક જગ્યાએ આપણે શું કરી દઈએ છીએ? અહીંયા 0 કરી દઈએ છીએ. અહીંયા આપણે 1 કરી દઈએ. અહીંયા આપણે 2 કરી દઈએ. અહીંયા આપણે ચલો 3 કરી દઈએ. આટલી જરૂર છે આપણે. હવે મિત્રો સિમ્પલ છે. પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે કે કર્ણ બરાબર 2 બાજુના વર્ગોનો સરવાળો, 2 બાજુના વર્ગો અને એનો પછી સરવાળો, વર્ગનો સરવાળો. બરાબર છે. ચલો હવે આપણે એવી કઈ 2 સંખ્યા લેવાની, બરાબર છે, જે આજના ક્રોસમાં બનશે. જોજો આપણે 0 થી શરૂઆત કરશું આવી રીતે. એટલે આવી રીતે આપણે ત્યાં ત્રિકોણ બનાવવાનો છે. એટલે અહીંયા જે નંબર આવે ને એ આપણો રૂટ 5 આવવો જોઈએ. તો અહીંયા એવી કઈ સંખ્યા લઈએ કે જેના કારણે રૂટ 5 આપણને ઇઝીલી મળી શકે. બરાબર, એ વસ્તુ આપણે કરવાની છે. એટલે કર્ણ મિત્રો જેવો છે એવો ને એવો રાખશું. કર્ણને આપણે કઈ ખડી કરવાની છે નહીં. આપણને કર્ણ જ જોઈએ છે. કર્ણને આપણે એવો ને એવો જ રાખવાનો છે. ચલો અહીંયા લઈ લઈએ મિત્રો. જો આપણે
2નો વર્ગ કરીએ અને અહીં લઈ લઈએ આપણે એક બાજુ 1 એટલે 1નો વર્ગ. તમારે યાદ પણ રાખી લેવાનું કે ભાઈ 5 મેળવવા હોય ને 5 તો આપણને 2 અને 1 લેવાના. 2 મેળવવા માટે આપણે 1 અને 1 લેવાનું. આવું તમારે મગજમાં ફિટ રાખવાનું છે. 5 લેવું છે તો 2 અને 1 લેવાનું. ચલો 2નો વર્ગ કરો તો કેટલા આવે ભાઈ? 4 આવે. 1નો વર્ગ કેટલો આવે? 1નો વર્ગ 1 જ આવે. 4 અને 1 કેટલા થઈ ગયા? 5. તો આપણને કર્ણ અને એનો વર્ગ આપણને મળે છે ભાઈ 5. બરાબર છે. જોજો અહીંયા કરી દઉં છું. હવે કર્ણનો વર્ગ આપણને 5 મળે છે. કર્ણનો વર્ગ આપણને 5 મળે છે. આપણને તો કર્ણ જોઈએ છે, તો કર્ણ મેળવવા માટે આ 5નું શું કરી દેવું પડે ભાઈ? વર્ગમૂળ કરી દેવું પડે. એનો મતલબ કે અહીંયા આ લાઈન પર આપણે 2 લેવાના અને અહીંયા આપણે 1 લઈશું તો આ ભાગ આપણને જે મળશે એ આપણને √5 મળશે. ડન છે. ચાલો પિક્ચર થઈ ગયું પૂરું. અહીંયા આપણે આટલું જ કરવાનું હતું. જો 0 થી લઈને 2 ની એક લાઈન અને 2 થી લઈને અહીંયા આપણે 1 સેમી દોરવાનું, લાઈન કરવાની. એવી કેવી? સીધી કાટખૂણે હોવી જોઈએ. અને આ બંનેને કરી દેવાના ભેગા. બરાબર. એટલે આ મળી ગયું આપણને √5. અને હવે તમારે પરિકરને લેવાનું છે અને પરિકરની અણી તમારે અહીં મૂકવાની છે. ક્યાં મૂકવાની? તમારે અહીંયા 0 પર તમારે મૂકવાની છે, આ જગ્યાએ. અને પેન્સિલની અણી મૂકવાની તમારે આ જગ્યાએ. એટલે કે આપણું આવું લાંબુ થશે. બરાબર. પરિકરની અણી અહીંયા, પેન્સિલની અણી અહીંયા, અને તમારે આવી રીતે મસ્ત મજાનો ચાપ દોરી દેવાનો છે. બરાબર છે. તમારે આવો ચાપ દોરી દેવાનો થાય છે. ચલો આપણે દોરી દઈએ છીએ મસ્ત મજાનો ચાપ. અને જે આપણને અહીંયા જે મળે છે ને, હવે આ જે આપણને મળ્યું ને, આ એ શું છે ભાઈ? એ √5 છે. એ આપણું √5નું નિશાની થઈ ગઈ. ભાઈ 2 અને 3 વચ્ચે √5 આવતું હશે. ક્લિયર છે? બરાબર છે મિત્રો. તો આ હતું આપણું સ્વાધ્યાય 1.2. વધારે કરવાની કઈ જરૂર છે નહીં. બહુ સિમ્પલ પ્રકારનું સ્વાધ્યાય તમને અહીંયા જોવા મળી રહ્યું છે ભાઈ. ધોરણ 9 એટલું સિમ્પલ છે, ધોરણ 9નું ગણિત એટલું સિમ્પલ છે મિત્રો કે તમને મજા આવી જવાની છે. અને ધોરણ 9ના ગણિતમાં તમે જો કોન્ફિડન્સ લઈ લેશો ને તો ધોરણ 10નું ગણિત પણ તમારા માટે ખૂબ જ સિમ્પલ અને ઇન્ટરેસ્ટિંગ થઈ જવાનું છે. એટલા માટે મિત્રો ધોરણ 9ના ગણિત પર વધારે ફોકસ તમારે કરવાનું છે. બરાબર છે. ચાલો મિત્રો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં ફરીથી મિત્રો આપણે આગળ જેટલા કંઈ પણ એક્ઝામ્પલ્સ આવવાના છે એક્ઝામ્પલને આપણે સોલ્વ કરીશું. અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 1.3, જે મિત્રો મારું મોસ્ટ ફેવરેટ છે. મને સ્વાધ્યાય 1.2 1.3 ખૂબ જ ગમે છે. 1.3 સ્વાધ્યાયને આપણે એક્ઝામ્પલને પૂરા કર્યા પછી કરવાનું છે. ત્યાં સુધી મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો મને ખાસ મિત્રો કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટમાં મિત્રો મને જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ખાસ લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી શેર કરી દેજો. આ વિડીયોને અચૂકથી શેર કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ભાઈ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.